મોંઘવારીને મારની વાત કરીએ તો ખાંડમાં ભાવ વધારા બાદ ગૃહિણીઓને વધુ એક ઝટકો લાગ્યો છે। જી હા, અમદાવાદમાં રાજ્યભરમાં ડુંગળીનો ભાવ વધ્યો છે। ડુંગળીનો પ્રતિ કિલો ભાવ હવે 60ની આસપાસ પહોંચ્યો છે। 60 રૂપિયા કિલો ભાવ થતાં જ હવે બજેટ ખોરવાઈ ગયું છે। છેલ્લા 7 દિવસ અગાઉ 30થી 40 રૂપિયા ભાવ હતો। 7 દિવસના સમયગાળામાં પ્રતિ કિલો ડુંગળી 20 રૂપિયા મોંઘી થઈ છે। રસોડાની કસ્તુરી કહેવાતી ડુંગળીના ભાવમાં વધારો છે। છેલ્લા 2 દિવસથી જ આ ભાવ વધારો છે અને તેની સાથે અત્યારે હાલ હું ડુંગળીના બજારમાં જ ઉપસ્થિત છું। મહત્વની વાત એ છે કે ડુંગળીના ભાવ પ્રતિ કિલોએ 60 રૂપિયાએ પહોંચ્યા છે। પહેલાંથી જ ઘણી બધી વસ્તુઓમાં ભાવ વધારો છે। ખાંડનો ભાવ વધારો અત્યારે ચર્ચામાં રહ્યો અને હવે ડુંગળીના ભાવ પણ વધી ગયા છે। વેપારી આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું। એમને પૂછીશું શું કારણ છે ડુંગળીના ભાવ વધવાના। ડુંગળીની આવક ઓછી છે અને ચારે બાજુ ડુંગળીની માંગ વધારે છે અને ડુંગળીના ભાવ અત્યારે ટાઈટ થઈ ગયા। 60 રૂપિયા થઈ ગયા। પહેલાં 40 રૂપિયા 30 હતો, અત્યારે 60 ઉપર જશે। અઠવાડિયું થયું છે લગભગ। પહેલાં જે 40 રૂપિયા 30 રૂપિયા હતી અત્યારે 60 રૂપિયા થઈ ગઈ છે। બિલકુલ, અત્યારે જે ડુંગળી છે કે જે સલાડમાં પણ એટલું જ ઉપયોગમાં છે, સાથે જ રસોડામાં પણ ડુંગળીની એટલી જ જરૂર હોય છે। કોઈ પણ ગ્રેવી બનાવવી હોય તો ડુંગળાની સૌથી વધારે જરૂરિયાત છે, પરંતુ તેની સાથે જે રીતે ભાવ વધારો થઈ રહ્યો છે એના કારણે ગ્રાહકે પોતાની જે જરૂરિયાત છે એના ઉપર કાપ મૂકવો પડે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।